વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 15 સરકાર જે આપેલ છે તેમાં સ્વાધ્યાયનું આજે આપણે પૂરેપૂરું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે। મિત્રો, આપણે સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો। તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે સરકારની જરૂર શા માટે છે? એનો આપણે જવાબ જોઈશું। જવાબ: દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે। દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે। ત્રીજો મુદ્દો: સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે। ચોથો મુદ્દો: લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે। સરકાર જે લોક કલ્યાણના કાર્યો કરે છે, આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે। આગળ અહીં પ્રશ્ન નંબર 2, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ: સરકારના મુખ્ય 3 પ્રકાર છે, લોકશાહી સરકાર, બીજો સામ્યવાદી સરકાર અને ત્રીજો રાજાશાહી સરકાર। ત્રીજા નંબરનો પ્રશ્ન, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? જવાબ: દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે। 1 લોકશાહી સરકાર, બીજો સામ્યવાદી સરકાર, ત્રીજો સરમુખત્યારશાહી સરકાર અને ચોથો રાજાશાહી સરકાર। ચોથા નંબરનો પ્રશ્ન, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે અથવા આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે? જવાબ: આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો। અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 માં જોડકા જોડવાના છે। તેમાં વિભાગ અ અને વિભાગ બ એમ 2 વિભાગ આપેલા છે। પહેલા આ વિભાગમાં જોઈશું રાજ્ય સરકાર, તો આવશે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। ડી માં આપેલું છે એટલે એને ડી સાથે જોડીશું। બીજામાં આપેલું છે સ્થાનિક સરકાર, તો સ્થાનિક સરકાર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે, સી સાથે જોડીશું। ત્રીજામાં આપેલું છે રાષ્ટ્રીય સરકાર, તો તે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે, બી સાથે જોડીશું। અને ચોથું રાજાશાહી સરકાર, તો તેમાં એક જ વ્યક્તિ શાસન કરે છે, જે એમાં આપેલું છે એટલે એ સાથે જોડીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 માં જોડકા જોડવાના છે। આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। પ્રશ્ન નંબર 3, યોગ્ય કારણ આપો। તેમાં પહેલો પ્રશ્ન, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। એનો જવાબ જોઈશું। તો અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે, લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર। લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિત્વ ચૂંટે છે। એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે। એ સરકારે લોકોની ઈચ્છા, લોકમત અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે। જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી। આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। પ્રશ્ન નંબર 2, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી। જવાબ: રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને શાસન હોય છે, તેમાં રાજાનું પદ વારસાગત હોય છે। રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી। રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં હોય છે, તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે। રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે, તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી।
સરકાર કાયદામાં ફેરફાર કરે છે? જવાબ: લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. આ વિધાન ખરું છે. 2. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે. આ વિધાન ખરું છે. આગળ આવી જોઈશું તો ત્રીજા નંબરમાં, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.